જૂનાગઢથી સમાચાર। જૂનાગઢ જિલ્લામાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે। જૂનાગઢમાં ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખાતર લેવા માટે એગ્રો પર વહેલી સવારથી લાઈન, જરૂર પ્રમાણે ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સવારથી લાઈન લગાવવા છતાં ખાતર ન મળતા ખેડૂતો રોષે ભરાયા। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે એક લાઈન છે ખેડૂતોની, એ ખાતર લેવા માટે સવારથી જ ઉમટી હતી, પણ જરૂર પ્રમાણે ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મતદાર યાદીને લઈને સમાચાર મળી રહ્યા છે। મતદાર યાદી 2025ની મતદાર યાદીમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ। 93.55% ડિજિટલાઇઝેશન સાથે ડાંગ જિલ્લાની આગેકૂચ। દાહોદના લીમખેડા, બનાસકાંઠાના ધાનેરા અને થરાદમાં 100% કામગીરી પૂર્ણ। ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં 100% ડિજિટલાઇઝેશન સંપન્ન। 33 જિલ્લા પૈકી મોટાભાગના જિલ્લામાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે। રાજ્યભરના 16 લાખ મૃત મતદારના નામે મતદાર યાદીમાંથી નામોને દૂર કરાયા। 4.40 લાખથી વધુ મતદારો વર્તમાન સરનામે જોવા મળ્યા ગેરહાજર। 23 લાખથી વધુ મતદાર કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું। તો 2,82,000થી વધુ મતદારો રિપીટેડ હોવાનું તપાસમાં સામે આવ્યું છે।